નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રક્રિયા વિશે વાત કરીએ. એ છે તાંબાનું શુદ્ધિકરણ. આપણે જોઈશું કે કેવી રીતે વીજળી અને રસાયણશાસ્ત્ર ભેગા મળીને એક અશુદ્ધ ધાતુને એકદમ શુદ્ધ બનાવી દે છે. તો અહીં મુખ્ય સવાલ એ છે કે આપણી પાસે જે અશુદ્ધ તાંબુ છે એમાંથી 99.9% શુદ્ધ તાંબુ મેળવવું કઈ રીતે? શું આ શક્ય છે? અને એ પણ માત્ર વીજળી અને એક સાદા દ્રાવણની મદદથી? ચાલો આખી પ્રક્રિયાને સમજીએ. પણ પહેલાં તો એ સવાલ થાય કે આટલા શુદ્ધ તાંબાની જરૂર જ કેમ પડે? કારણ કે આપણા મોબાઈલ ફોનથી લઈને મોટા કમ્પ્યુટર્સ સુધી બધી જ હાઈટેક વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે. જો તાંબુ શુદ્ધ ન હોય તો આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બરાબર કામ ન કરે, કદાચ ધીમા પડી જાય અથવા તો ખરાબ પણ થઈ શકે. એટલે જ આજના જમાનામાં અત્યંત શુદ્ધ તાંબુ ખૂબ જ જરૂરી છે. અને આપણું લક્ષ્ય છે 99.9% શુદ્ધતા. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. વિદ્યુત વિભાજનની આખી પ્રક્રિયાનો હેતુ જ આ અવિશ્વસનીય શુદ્ધતા મેળવવાનો છે. તો ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવામાં આવે છે. આખી પ્રક્રિયાની ગોઠવણ બહુ જ સરળ છે. સમજો કે એક નાટકનું સ્ટેજ છે અને એના 3 મુખ્ય પાત્રો છે. ચાલો આપણે આ ત્રણેય પાત્રોને એક પછી એક મળીએ. તો આપણું પહેલું પાત્ર છે એનોડ. આ શું છે? એ અશુદ્ધ તાંબાનો એક જાડો સળિયો છે. અહીંથી જ આખી શુદ્ધિકરણની રમત શરૂ થાય છે અને એને બેટરીના પોઝિટિવ એટલે કે ધન છેડા સાથે જોડવામાં આવે છે. હવે આવે છે આપણું બીજું પાત્ર કેથોડ. આ શુદ્ધ તાંબાની એક પાતળી પટ્ટી છે. એને બેટરીના નેગેટિવ એટલે કે ઋણ છેડા સાથે જોડવામાં આવે છે. અને આ કેથોડ જ શુદ્ધ તાંબાના કણોને પોતાની તરફ ખેંચવાનું એક ચુંબક જેવું કામ કરે છે. અને આપણું ત્રીજું અને સૌથી મહત્વનું પાત્ર છે વિદ્યુત વિભાજ્ય. એ બીજું કંઈ નહીં પણ એસિડિક કોપર સલ્ફેટનું એક દ્રાવણ છે. આને તમે એક જાતનો સુપર હાઈવે સમજી શકો છો, જેના પર તાંબાના શુદ્ધ કણો એનોડથી કેથોડ સુધીની મુસાફરી કરે છે. જો આ દ્રાવણ ન હોય તો આખી પ્રક્રિયા જ અટકી જાય. સારું, તો હવે આપણી ગોઠવણ બરાબર તૈયાર છે. એનોડ, કેથોડ અને દ્રાવણ બધું જ જગ્યા પર છે. તો હવે શું? હવે જેવો જ આપણે સ્વિચ ઓન કરીએ એટલે કે વીજળી પસાર કરીએ ત્યારે અસલી જાદુ શરૂ થાય છે. ચાલો આ આખી પ્રક્રિયાને 4 સાદા સ્ટેપ્સમાં સમજી લઈએ. પહેલું, જેવો જ કરંટ પસાર થાય. બીજું, અશુદ્ધ એનોડમાંથી શુદ્ધ તાંબાના કણો ઓગળીને દ્રાવણમાં ભળવા લાગે છે. ત્રીજું, આ શુદ્ધ તાંબાના કણો દ્રાવણમાં તરીને કેથોડ તરફ જાય છે અને ત્યાં ચોંટી જાય છે. અને ચોથું, જે સૌથી રસપ્રદ છે, તાંબા સિવાયની જે પણ અશુદ્ધિઓ હતી એ આ મુસાફરી નથી કરી શકતી અને સીધી તળિયે બેસી જાય છે. આખી પ્રક્રિયા પછી જે ફેરફાર દેખાય છે એ એકદમ સ્પષ્ટ છે. શરૂઆતમાં આપણી પાસે એક જાડો અશુદ્ધ એનોડ અને એક પાતળો શુદ્ધ કેથોડ હતો. પ્રક્રિયા પૂરી થયા પછી એનોડમાંથી બધું જ શુદ્ધ તાંબુ નીકળી ગયું હોવાથી એ પાતળો થઈ જાય છે અને એ બધું જ શુદ્ધ તાંબુ કેથોડ પર જમા થઈ જવાથી કેથોડ જાડો બની જાય છે. અને આ રહ્યું આપણું પરિણામ. આપણું લક્ષ્ય પૂરું થયું. હવે આપણી પાસે છે 99.9% શુદ્ધ તાંબાનો એક જાડો કેથોડ, જે કોઈપણ હાઈટેક ઉપકરણમાં વાપરવા માટે તૈયાર છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એક મિનિટ, પેલી બધી અશુદ્ધિઓ જે એનોડમાંથી છૂટી પડીને તળિયે બેસી ગઈ હતી, એનું શું થયું? શું એ માત્ર કચરો છે જેને ફેંકી દેવાનો? ના, અહીં જ આખી વાર્તામાં એક મજેદાર વળાંક આવે છે. જેને આપણે કચરો સમજતા હતા એ ખરેખર કચરો નથી, પણ એક છુપાયેલો ખજાનો છે. એને એનોડ પંક કહેવાય છે. અને નવાઈની વાત તો એ છે કે આ કાદવ જેવી દેખાતી વસ્તુમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ છુપાયેલી હોય છે. એટલે કે તાંબાને શુદ્ધ કરવાની સાથે સાથે આપણને બીજો એક મોટો ફાયદો પણ થાય છે. તો આ બધો જ જાદુ થયો કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન શું છે? પરમાણુના સ્તરે એવું તે શું થાય છે? તો જવાબ છે ઇલેક્ટ્રોનનો ખેલ. ચાલો એને પણ જરા સમજી લઈએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો એનોડ પર તાંબાનો પરમાણુ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. સમજો કે દ્રાવણના હાઈવે પર મુસાફરી કરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની ટિકિટ આપવી પડે છે. આને ઓક્સિડેશન કહેવાય. પછી જ્યારે એ શુદ્ધ કણ કેથોડ પર પહોંચે છે ત્યારે એ પોતાના ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન પાછા મેળવી લે છે અને શુદ્ધ ધાતુ બનીને ત્યાં ચોંટી જાય છે. આને રિડક્શન કહેવાય. બસ આટલો જ ખેલ છે.
તો ચાલો ફટાફટ આખી પ્રક્રિયા પર એક નજર કરી લઈએ. આપણી પાસે એક અશુદ્ધ એનોડ છે, એક શુદ્ધ કેથોડ છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. જ્યારે વીજળી પસાર થાય છે ત્યારે એનોડ પાતળો થતો જાય છે અને કેથોડ જાડો થતો જાય છે. એકદમ સરળ અને અસરકારક. આખી વાતનો સાર એ જ છે કે કેટલીકવાર સૌથી સાદી લાગતી ગોઠવણ પણ કેવા ગજબના પરિણામો લાવી શકે છે. અહીં આપણે માત્ર અશુદ્ધ ધાતુને શુદ્ધ જ નથી કરતા, પણ એની અંદર છુપાયેલો ખજાનો પણ શોધી કાઢીએ છીએ. વિજ્ઞાનની આ જ તો સુંદરતા છે. તો હવે આ વિષયને પૂરો કરતા પહેલા એક વિચાર મૂકીને જાઉં છું. આ વિદ્યુત રસાયણશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ઉપયોગ માત્ર તાંબા માટે જ નથી થતો. આપણી આસપાસ એવી બીજી કઈ વસ્તુઓ હશે જે આ જ પ્રકારની પ્રક્રિયાથી બનતી હશે? કદાચ આપણા ફોનની બેટરી કે પછી ચમચી પર કરેલું ચાંદીનું પડ. આ વિજ્ઞાન આપણી ચારે બાજુ છે, બસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે.